નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એટલે કે BA વાણિજ્ય વ્યવસ્થા, જેની અંદર ગયા લેક્ચરની અંદર આપણે લોકો ચેપ્ટર નંબર 6 દોરવણી ડાયરેક્ટિંગ દોરવણીની અંદર ગયા લેક્ચરની અંદર આપણે લોકો દોરવણી ખરેખર છે શું એટલે કે એના લક્ષણો જોઈ ગયા. ત્યાર પછી આજે આપણે દોરવણી માટેનું મહત્વ, ખરેખર દોરવણીથી શું ફાયદો થાય આપણને, એનું મહત્વ શું છે, જે વસ્તુની આજે આપણે ચર્ચા કરવાની છે. સૌપ્રથમ તો દોરવણી એટલે શું એ આપણે જોઈ ગયા કે દોરવણી એટલે નિરીક્ષણની પ્રવૃત્તિ કે જેની અંદર તાબેદારો જે કર્મચારીઓ હોય એ દરેક કર્મચારીઓ ઉપર છે તેને માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી. આવું આપણે લોકો જોતા હતા. દોરવણીથી શું થાય તો કે કર્મચારીઓને છે યોગ્ય માર્ગદર્શન મળી રહે, કર્મચારીઓને સાચો રસ્તો મળી રહે અને એમ કહી શકાય કે ધ્યેય છે સિદ્ધિ માટે સારામાં સારું એવું પગલું, તેમજ કાર્ય યોગ્ય રીતે થાય છે કે નહીં. તમે આજે કોઈ પણ પ્રકારનું જે ધંધાકીય સાહસની સ્થાપના કરો ત્યારે એ ધંધાકીય સાહસની અંદર તમે જે આયોજન કર્યું છે, જે વ્યવસ્થા તંત્રની રચના કરી છે, એ આયોજન અને વ્યવસ્થા તંત્ર મુજબ જે કાર્ય છે એ થાય છે કે નહીં, એ કાર્ય જોવા માટેનું કાર્ય એટલે દોરવણી. આમ દોરવણીની અંદર છે એ માર્ગદર્શન આપીને તેનું નિરીક્ષણ કરી અને લોકો કર્મચારીઓને માર્ગદર્શન આપી તેનો ઉત્સાહ વધારવા સુધીનું છે કાર્ય દોરવણીની અંદર હોય છે. દોરવણીનું ખરેખર મહત્વ શું છે, જેની અંદર આપણે આ નીચેના મુદ્દાઓ આપેલા છે જેનો આપણે અભ્યાસ કરીએ. ધંધાકીય એકમની અંદર કર્મચારીઓની કાર્યદક્ષતાનો આધાર છે એ મુખ્યત્વે શેના ઉપર હોય તો કે દોરવણી ઉપર આવેલો છે. હવે કારણ કે કર્મચારીઓ છે એ કાર્યક્ષમતા, કર્મચારીની આખી કાર્યક્ષમતા ત્યારે જ નક્કી થાય કે જ્યારે કોઈ તેના ઉપર છે એ નિરીક્ષણ કરતું હોય, કોઈ એને માર્ગદર્શન આપતું હોય. આમ દોરવણી દ્વારા છે કર્મચારીને પ્રોત્સાહિત કરી અને કાર્યનું નિરીક્ષણ કરી યોગ્ય માર્ગદર્શન આપી અને એનું ધ્યેય છે એ સિદ્ધ કરી શકાય છે. આમ વિવિધ કાર્યો છે એ પૈકી દોરવણીનું કાર્ય વિશિષ્ટ મહત્વ ધરાવે છે, જે પૈકી એનો પહેલો મુદ્દો છે કાર્યદક્ષતાની અંદર, કાર્યક્ષમતાની અંદર વધારો. દોરવણીનું મહત્વ કાર્યક્ષમતાની અંદર વધારો. એની અંદર કાર્યક્ષમતાની અંદર વધારો એટલે કે વ્યવસ્થા તંત્ર છે એ કાર્યક્ષમ ત્યારે જ બને કે જ્યારે કામ કરતા કર્મચારી છે એ કાર્ય વિષયક યોગ્ય દોરવણી આપવામાં આવે. જો આ કાર્યક્ષમતામાં વધારો ક્યારે થાય તો કે જ્યારે કર્મચારીઓ જે કાર્ય કરે છે એને કાર્ય વિષયક છે યોગ્ય દોરવણી આપવામાં આવે, યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે, યોગ્ય સત્તા અને જવાબદારી અંગેની તેને સ્પષ્ટતા કરવામાં આવે તો એમ કહી શકાય કે તેને કાર્યક્ષમતાની અંદર છે વધારો કરી શકાય છે. જો તમે તમારા કર્મચારીઓને છે કંઈ કયો જ નહીં અને એને સીધો એમને બળદિયાની જેમ હાયકા જ રાખો અને કામ કરાવ્યા રાખો તો એનો કોઈ મતલબ નથી. બરાબર, તમે એની કોઈ એમ કહી શકાય કે નિરીક્ષણ ન કરતા હોય તો એનો કોઈ મતલબ નથી. તો એનું કાર્યક્ષમતા છે એની અંદર કંઈ વધારો કરી શકાય નહીં. ત્યાર પછી કાર્યક્ષમતાનું વિશ્લેષણ. જો આ કાર્યક્ષમતાનું વિશ્લેષણ થશે, શું થાય, કર્મચારીના કાર્યનું છે વિશ્લેષણ કરવામાં આવે, તેના કાર્યનું છે મૂલ્યાંકન કરવામાં આવે. કર્મચારીને કાર્ય કર્યું છે કે નહીં અથવા કર્યું છે તો કેટલા પ્રમાણમાં તેણે કાર્ય કર્યું છે, તેણે કાર્યક્ષમતા કેટલી વધી છે, તે પહેલાં જેટલું કાર્ય કરતું એટલું હાલમાં કરે છે કે નહીં, એનાથી સારું કરે છે કે તેનાથી ઓછું કરે છે, આ દરેક વસ્તુનું છે એ મૂલ્યાંકન કરી શકાય છે. ત્યાર પછી કર્મચારીનો યોગ્ય રીતે પ્રોત્સાહન એટલે કે કાર્ય પદ્ધતિ અને નીતિ નિયમોથી જો વાકેફ એટલે જાણકાર કરી શકાય છે, જેનાથી દ્વિધાઓ એટલે કે મુશ્કેલીઓ છે એ દૂર કરી શકાય છે અને કાર્ય કરવા માટેનું પ્રોત્સાહન છે તે કર્મચારીઓને મળી રહે છે. ત્યાર પછી અસરકારક આયોજન. જોજો ખાસ, ધંધાકીય એકમના બધા જ કાર્યોનું આયોજન છે કોઈ એક વ્યક્તિ દ્વારા શક્ય નથી. જો ધંધાકીય એકમનું છે એ આયોજન કોઈ એક વ્યક્તિ દ્વારા શક્ય નથી. આયોજન કરનાર અધિકારી છે એ મદદનીશો હોય, એના દ્વારા જરૂરી માહિતી એકત્રિત કરી અને યોગ્ય આપણે આયોજન ઘડવું પડતું હોય છે. આમ આયોજન દ્વારા નિર્ધારિત કરેલા ધ્યેયને પાર પાડવાનું કાર્ય છે એ દોરવણી દ્વારા થાય છે. જો
દોરવણી કોઈ એક વ્યક્તિ દ્વારા શક્ય નથી. જો એમ કે છે કે આયોજન છે કોઈ એક વ્યક્તિ દ્વારા ન કરી શકાય, પરંતુ આયોજન એટલે કે ધંધાકીય સાહસના જેટલા પણ વ્યક્તિ તમારે એની અંદર હોય એ દરેક વ્યક્તિ એમ કહી શકાય કે આયોજનને પાત્ર હોય છે. દરેક વ્યક્તિ આપણે તેને યોગ્ય રીતે ક્ષમતા મળવી જોઈએ. ત્યાર પછી અસરકારક વ્યવસ્થા તંત્ર. આજે સત્તા અને જવાબદારીનો ખ્યાલ આવે દોરવણીને કારણે તેના હુકમો અને સૂચનોનું યોગ્ય રીતે પાલન થશે અને વ્યવસ્થા તંત્ર છે તે સારું એવું અને અસરકારક છે તે બનશે એમ કહી શકાય. ત્યાર પછી સંકલન અને સહકાર. જો આ શું થશે તો કે દોરવણી દ્વારા છે કર્મચારીઓના કાર્યોનું છે સંકલન સાધી શકાય છે. જો દોરવણી દ્વારા શું તો કે કર્મચારીઓના કાર્યનું સંકલન સાધી શકાય છે. એટલે કર્મચારી છે એના વ્યક્તિગત ધ્યેયને મુખ્ય ધ્યેય સાથે જોડવામાં આવે તો દોરવણી આપનાર છે નેતા તાબેદારના કાર્યનું સંકલન કરે છે. ખાસ ધ્યાનમાં રાખજો, કાર્યનું સંકલન સાધી શકાય છે એટલે કઈ રીતે તો કે કર્મચારીનો વ્યક્તિગત ધ્યેય. કર્મચારીનું વ્યક્તિગત ધ્યેય શું હોય તો કે કર્મચારીનું વ્યક્તિગત ધ્યેય હોય કે મને સારામાં સારો છે એ સેલેરી મળે અને સારામાં સારી રીતે હું છે અહીંયા જોબ કરું અને સારામાં સારી રીતે એમ કહી શકાય કે મને અહીંયા ઇજ્જત મળે. બરાબર, તો આ વસ્તુ એ કર્મચારીનું વ્યક્તિગત ધ્યેય કહેવાય. શું કહેવાય એને? વ્યક્તિગત ધ્યેય. જ્યારે ધંધાકીય એકમનું મુખ્ય ધ્યેય શું હોય તો કે ધંધાકીય એકમનું મુખ્ય ધ્યેય હોય મારા દરેક કર્મચારીઓ સારી રીતે કાર્ય કરે, સારું એવું વળતર મળે તેમજ સારો એવો નફો છે એ પ્રાપ્ત કરી શકાય. આ એક બેયના ધ્યેય કહેવાય. હવે શું થશે તો કે કર્મચારીના વ્યક્તિગત ધ્યેયને મુખ્ય ધ્યેય સાથે જોડવાની વાત છે. કર્મચારીનો મુખ્ય ધ્યેય શું છે? યોગ્ય નફો મેળવવાનો. બરાબર, હવે કર્મચારીને યોગ્ય નફો મેળવવા સાથે મુખ્ય ધ્યેય સાથે એને જોડવું હોય તો તમારે શું કરવું પડે તો કે કર્મચારીઓ છે એની સેલેરીની અંદર વધારો કરવો પડે, કાર્ય જુસ્સામાં વધારો કરવો પડે, તેને બઢતી બદલી અંગેની દરેક પ્રોસેસો આપવી પડે. આ બધી વસ્તુ છે એ કરવાથી એમ કહી શકાય કે તેનું પ્રોત્સાહન વધશે, એ કાર્ય વધશે, સહકાર વધશે એનો, અને તે એમ કહી શકાય તમારું ધંધાકીય સાહસ છે સારી રીતે ચલાવી શકશે. ત્યાર પછી અંકુશનું કાર્ય. દોરવણી આપવાથી કર્મચારીની કાર્ય અંગેની જે ભૂલ હોય અથવા ખામીઓ હોય એ ઘટશે. શું થશે? ઘટશે. કારણ કે કર્મચારી આજે ક્યાં ભૂલ કરે છે એ ભૂલ એને ત્યારે જ ખબર પડશે જ્યારે એને કોઈ કહેવા વાળું હશે, કોઈ એને નિરીક્ષણ કરવા વાળું હશે. હવે એ નિરીક્ષણ કરશે એટલે એ વ્યક્તિ જે ભૂલ કરે છે એ ભૂલ છે એ દૂર કરી શકાય છે. પછી નિર્ધારિત લક્ષ્યાંક પ્રમાણે જો કર્મચારી પાસેથી જે કામ મેળવવું છે એ કામ છે અહીં સરળ બનશે અને અસરકારક છે. કાર્ય જુસ્સાની અંદર વધારો. કર્મચારીનો કાર્ય પ્રત્યેનો અભિગમ બદલાય. શું? દોરવણી આપવાથી કર્મચારીનો કાર્ય પ્રત્યેનો અભિગમ બદલાશે, રુચિ વધશે. કર્મચારી વચ્ચે જે કર્મચારી છે કાર્ય કરે છે એ કાર્ય કરતા એને જે કોઈ પ્રકારની એમ કહી શકાય દ્વિધા ઊભી થાય, મુશ્કેલી ઊભી થાય, અવરોધો ઊભા થાય, એ અવરોધોનો છે ઉકેલ લાવી શકાય છે. પરિણામ સ્વરૂપે એમ કહી શકાય કે કાર્યનું સાતત્ય વધે છે અને કર્મચારીઓને કાર્ય કરવા પ્રત્યેનો જુસ્સો વધે છે. ત્યાર પછી વિચલનોની શોધ. કર્મચારી નિર્ધારિત ધ્યેય પ્રમાણે જ કાર્ય થાય છે કે નહીં તેનું દોરવણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે. જો એના ધ્યેય છે એનો આયોજન મુજબ જે કાર્ય થાય છે કે નહીં એનું દોરવણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે. હવે અનિશ્ચિત વિચલનને છે એ પ્રથમ તબક્કામાં જ શોધી શકાય છે. જો નિરીક્ષણ કરવાથી કર્મચારી છે એ કોઈ દૂર જગ્યાએ અથવા કોઈ એમ કહી શકાય કે ખોટી જગ્યા તરફ વળતું હોય તો આપણે એ વસ્તુ છે દૂર કરી શકાય છે. પ્રાથમિક તબક્કામાં છે વિચલનને યોગ્ય પગલાં લઈ અને નિયંત્રિત કરી શકાય છે. જો જેવી રીતે અમે આજે એમ કહી શકાય કે એક્ઝામ્પલ તરીકે એમ કહી શકાય આજે તમે જે 12મા ધોરણના બોર્ડની એક્ઝામ માટે તૈયારી કરતા હોય તો શું કરશો તો તમારો મુખ્ય ધ્યેય હોય સારા એવા ટકા મેળવવાનો. અમારો મુખ્ય ધ્યેય હોય રિઝલ્ટ, સ્કૂલનું રિઝલ્ટ છે એવું સારું એવું આવે. હવે અમે એના માટે થઈને તમારા ઉપર નિરીક્ષણ રાખતા હોય છીએ. તમારા ઉપર નિરીક્ષણ કરશું એટલે તમે છે કોઈ જુદી જગ્યાએ ખોટા રસ્તે દોડતા હો તો અમે માર્ગદર્શન આપશું યોગ્ય રીતે. બરાબર, અને પછી એમ કહી શકાય કે વિચલનોની શોધ. જો તમે આજે છે કોઈ ખોટા રસ્તે દોડતા હોય તો અમે એ વસ્તુ છે એ શરૂઆતના તબક્કે જ શોધી કાઢીએ અને તે વસ્તુ છે એ દૂર કરી શકાય છે. બરાબર, ત્યાર પછી દોરવણીના તત્વ. દોરવણીના તત્વની અંદર મુખ્યત્વે 4 તત્વ છે.
નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. સૌપ્રથમ દોરવણી માટેનું મહત્વ આપણે જે જોયું એ યાદ રાખવા માટે તમારે કોઈ સૂત્ર બનાવવું હોય તો સૂત્ર પણ બનાવી શકશો. એ યાદ રાખવા માટે થઈને આપણે એક સૂત્ર બનાવશું. કાકા એટલે કાકા કસ કાકા કસ વિકાસ આવી રીતે તમે સૂત્ર પણ બનાવી શકો. કાર્યક્ષમતામાં વધારો, કાર્યક્ષમતાનું વિશ્લેષણ, કસ એટલે કે કર્મચારીઓને પ્રોત્સાહન અને અસરકારક આયોજન, અસરકારક વ્યવસ્થા તંત્ર. આ બંને વસ્તુ છે એ ભેગી લઈ લેવાની. કસ બરાબર, અસરકારક આયોજન અને અસરકારક વ્યવસ્થા તંત્ર. પછી વિકાસ વિકાસ એટલે વિચલનની શોધ, કાર્ય જુસ્સામાં વધારો અને એટલે સંકલન અને સહકાર. બરાબર. અને છેલ્લે અંકુશનું કાર્ય. આવી રીતે દોરવણીનું મહત્વ, દોરવણીના તત્વો, નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. અનિમાને આવી રીતે તમે યાદ રાખી શકો. અનિમાને એટલે કે અભિપ્રેરણ, નિરીક્ષણ, નેતૃત્વ અને માહિતી સંચાર અને નેતૃત્વ. બરાબર. એમાં પેલું છે સુપરવાઇઝર અથવા સુપરવાઇઝિંગ છે નિરીક્ષણ. કામદારના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. નિરીક્ષણનું કાર્ય છે મોટે ભાગે સંસ્થાના આંતરિક કાર્યભાર સાથે સંકળાયેલું હોય છે. નિરીક્ષણનું કાર્ય છે સંચાલનની તળ સપાટીએ વધારે જોવા મળે છે. જો ખાસ ધ્યાન રાખજો, નિરીક્ષણનું કાર્ય મુખ્યત્વે ક્યાં જોવા મળે તો કે સંચાલનની તળ સપાટી. જે કામદારો અને ફોરમેનના કાર્ય નિરીક્ષણ કરવાનું હોય છે તેને નિરીક્ષણ કહે છે. નિરીક્ષક છે એ કામદાર અને ફોરમેનના કાર્ય અંગેના જવાબદાર હોય છે. જે ઉચ્ચ સપાટી અને કામદાર વચ્ચે છે ચાવીરૂપ સ્થાન ધરાવે છે. જો નિરીક્ષણનું મુખ્ય કાર્ય શું તો એ કામદાર અને ઉચ્ચ સપાટી વચ્ચેનું એક ચાવીરૂપ સ્થાન છે કે જે એક બંનેની ચાવી છે. બરાબર. કારણ કે જે આજે તમારા કર્મચારીઓ છે કે તાબેદારો છે, કામદારો છે, બરાબર, ફોરમેન છે, આ દરેક યોગ્ય રીતે કાર્ય કરે છે કે નહીં તે અંગે નિરીક્ષણ છે એ રાખવા માટે આપણે નિરીક્ષક વ્યક્તિ હોય છે, સુપરવાઇઝર કરતા હોય એ. આમ નિરીક્ષણ એટલે તાબેદારને સોંપવામાં આવેલ કાર્યનું તેને સૂચનાઓ છે, હુકમો અનુસાર અમલીકરણ યોગ્ય રીતે કરે છે કે નહીં તેની ખાતરી મેળવવી અને ધ્યેય સિદ્ધિ માટે માનવીય અને ભૌતિક રીતે તેનો મહત્તમ માનવીય અને ભૌતિક સાધનનો મહત્તમ ઉપયોગ કરી અને તેની ખાતરી મેળવવી. સરળ અર્થમાં કહી શકીએ કે કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. નિરીક્ષણ એટલે શું તો કે કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. આરસી ડેવિસના મુજબ નિરીક્ષણ એટલે એવું કાર્ય કે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે કે નહીં તેની ખાતરી મળે છે. નિરીક્ષણના મુખ્ય કાર્ય ક્યાં ક્યાં હોય? જો એના કાર્ય આપણને આપેલા છે નિરીક્ષણના તમામ કાર્ય. સૌપ્રથમ તો કાર્યનું આયોજન કરવું અને કાર્યમાં આવતા અવરોધો દૂર કરવા. શું કરવાનું? કાર્યનું આયોજન કરવાનું. એક્ઝામ્પલ તરીકે મારે મારા સ્કૂલનું રિઝલ્ટ 100% લાવવું હોય તો એના માટે થઈને શું કરીશું? આયોજન કરીશ. બરાબર. કાર્યનું આયોજન કરીશ અને કાર્યના આવતા અવરોધો છે એ દૂર કરવા. આયોજન કરીશ એટલે કે કાર્ય છે લોકો એટલે કે કઈ રીતે આયોજન કરવું કે કઈ રીતે ક્યારે વાંચવું, ક્યારે છોકરાઓને વાંચવા બેસાડવા, ક્યારે રીડિંગ રાખવું, ક્યારે તેને હોમવર્ક આપવું, બરાબર, ક્યારે લેક્ચર રાખવા, આ બધું તેનું આયોજન કરવાની વાત છે. પછી વચ્ચે આવતા અવરોધો દૂર કરવા. વચ્ચે આવતા અવરોધો એટલે કે તેને જે કોઈ આડાઅવળું જે ડિસ્ટર્બન્સ થતો હોય એ વસ્તુ છે એ દૂર કરવી. કાર્ય છે સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને દોરવણી આપવી. જો સમયના અંતે એક્ઝામ્પલ તરીકે તમે જ્યારે પેપર લખતા હોય ત્યારે હું ઘણી વખત છે વચ્ચે વચ્ચે કહેતો હોય કે હવે 1 કલાક બાકી, હવે અડધી કલાક બાકી. બરાબર. તો આ કાર્ય છે એ સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવું અને દોરવણી આપવી. કાર્યોની સતત દેખરેખ રાખવી અને સમય અને શ્રમનો બચાવ થઈ શકે. પછી વ્યક્તિગત ઉદ્દેશને સમગ્ર એકમની, જો મેં તમને કીધું તો એ જ વસ્તુ છે. વ્યક્તિગત ઉદ્દેશ એટલે કર્મચારીનો મુખ્ય ઉદ્દેશ શું હોય? એને સારો એવો સેલેરી મળે અને ધંધાનો મુખ્ય ઉદ્દેશ હોય એને સારો એવો નફો મળે.
તો આ બંનેને ભેગું કરી એટલે કે સાંકળવાનું કાર્ય છે એ નિરીક્ષક કરે. બરાબર, આ બંનેને ભેગું કરવાનું કાર્ય કોણ કરે? નિરીક્ષક. એટલે કે આજે તમે જે કોઈ જગ્યાએ કર્મચારીઓ કાર્ય કરે છે એ કર્મચારીઓને એમ થવું જોઈએ કે હું જે કાર્ય કરું છું એ જે સંસ્થાની અંદર કાર્ય કરું છું એ સંસ્થા છે મારી છે, એવી રીતે એ કાર્ય કરવા જોઈએ. આમ કર્મચારી કાર્યક્ષમતાની અંદર વધારો થાય, અભિપ્રાય અને પ્રોત્સાહન પૂરા પાડવા, જૂથ ભાવના ટકાવી રાખવી. જોજો, બધા લોકો સાથે મળીને કાર્ય કરશે, જૂથ ભાવના ટકાવી રાખશે, જેથી કરીને માહિતી સંચાર પણ ઝડપી બનશે. પછી નવી ટેકનોલોજીના ઉપયોગ અને વિષયક માર્ગદર્શન આપશે. નવી નવી જે ટેકનોલોજી દ્વારા જે આવી હોય તો એનું પણ માર્ગદર્શન આપે. કર્મચારીઓને શિસ્તી ભાવના એટલે કે કર્મચારીઓ છે નિયમનું યોગ્ય રીતે પાલન કરશે, શિસ્તની ભાવના ટકાવી રાખશે. આમ નિરીક્ષક એ અંકુશ રાખતો નથી પરંતુ કેળવણી પૂરી પાડે છે. જો નિરીક્ષક એ અંકુશ નથી રાખતો પણ શું કરશે? કેળવણી પૂરી પાડશે. જોજો, નિરીક્ષક દોરવણી અને અંકુશ બેની અંદર ઘણો બધો તફાવત. દોરવણી કરતો હોય એને કહેવાય નિરીક્ષક, બરાબર. નિરીક્ષક કરતો હોય એ એના ઉપર સંપૂર્ણ અંકુશ નો રાખે, ખાલી દેખરેખ રાખે. એટલે અને કેળવણી પૂરી પાડશે એટલે કે જે વ્યક્તિ ખોટા રસ્તે જતો હોય તો એને સારો એવો સાચો રસ્તો બતાવવો, એને માર્ગદર્શન આપવું. બરાબર, તો આ એનો એક મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક છે. જો ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ છે એમ કહી શકાય. ત્યાર પછી અભિપ્રેરણ એટલે કે મોટિવેશન. હવે કોઈ પણ વ્યક્તિ હોય તો એને નિરીક્ષણ કરવું એટલે કે એના ઉપર દેખરેખ રાખવું. દેખરેખ રાખ્યા પછી પણ ઘણા વ્યક્તિ વચ્ચે જે વિચલનો આવતા હોય એ વિચલનથી ઘણા વ્યક્તિ છે એ કાર્ય કરીને જો શકતા હોય તો એને મોટિવેટ કરવા પડે. બરાબર, તો એના માટેનું છે કાર્ય મોટિવેશન. એ આપણે આવતા લેક્ચરની અંદર જોશું. ખૂબ સરસ, આભાર.